ચોટીલા તળેટી મંદિરના સિક્યોરિટી ગાર્ડ દ્વારા અપશબ્દો અને માર માર્યાના આક્ષેપો સાથે કિન્નરો દ્વારા ચોટીલા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આથી હાઈવે પર બંને બાજુ વાહનોની ખૂબ લાંબી કતારો લાગી હતી। બાદમાં ચોટીલાના કિન્નરો ટોળા સાથે ચોટીલા પોલીસ મથકે ઘસી જઈ હલ્લાબોલ કરવાની સાથે આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ઉગ્ર રજૂઆત કરી હતી। બી ચામુંડ માતાજીના મંદિરે અમે ભિક્ષાવૃત્તિ કરી છે। તો જે કોઈ અમને કોક 5 આલે 10 આલે અમે અમારું ગુજરાન ભિક્ષાવૃત્તિ કરીને ચલાવીશી। તો ત્યાંના સિક્યોરિટી વાળા બરોબર સિક્યોરિટી વાળા અચાનક આવી અને કિન્નરોને ઉપર હાથ ચાલાકી કરી લેશે, જેમ ફાવે એમ ગાળો આપે છે ને માણા વચારે જેવું આવે એવું બોલે છે ને એમને મારે છે। તો અમારી અરજ ને અપીલ એટલી જ છે કે અમને ન્યાય આપો। અમે ભિક્ષાવૃત્તિ ના કરી તો શું કરીએ? અમારા ભિક્ષાવૃત્તિથી પેટ ભરવાનું। મારા ઘરે 100 ગાયું છે, 100 ગાયોનું પેટ ભરવાનું અને હજી આટલા કિન્નરો છે બધાનું પેટ ભરવાનું। આવી રીતના સિક્યોરિટી વાળા ત્યાં કરે છે। મારા કિન્નરોને જેમ આવે એમ જ્યાં આવે ત્યાં મારી લે અને જેમ આવે એમ ગાળો આપીને બહાર કાઢે છે।